ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ સર્કિટ હાઉસ ખાતે દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પત્રકારોની મહત્વની મીટિંગ યોજાઈ હતી। પત્રકાર એ દેશની ચોથી જાગીર માનવામાં આવે છે અને સત્યને ઉજાગર કરનાર પત્રકારોનું દેશનું સૌથી મોટું સંગઠન એટલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, જે દિલ્હીથી રજીસ્ટ્રેશન થયેલ દેશનું પહેલું પત્રકાર સંગઠન છે, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જિગ્નેશ કાલાવાડિયા કાર્યરત છે, જેમણે ભારતભરમાં પત્રકાર સંગઠનની રચના કરી છે। ત્યારે ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓમાં પત્રકારો સાથે મીટિંગ તેમજ ગેટ ટુગેધર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સંગઠન કાર્યરત છે, જેમના પ્રભારી તરીકે દીપક કક્કડ તેમજ જિલ્લા પ્રમુખ તરીકે મિતેશ પરમાર કાર્યરત છે। ત્યારે જિલ્લાના વડામથક વેરાવળના સર્કિટ હાઉસ ખાતે મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની ઉપસ્થિતિ રહી હતી। આ તકે આગામી દિવસોમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પાડવા સરકારમાં રજૂઆત કરાશે તેમજ પત્રકારોને સરકાર દ્વારા મળતી સવલતો અને હિત માટે રજૂઆત કરાશે। આ સંગઠન મજબૂત છે અને વધુમાં વધુ મજબૂત બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે। પ્રદેશ અને રાજ્યની કમિટીઓ બનાવવામાં આવશે તેમજ હર હંમેશ આ કમિટીમાં જોડાયેલા પત્રકારોની કમિટી બનાવાશે, આઈ કાર્ડ અપાશે, આ સહિતની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન અતુલ કોટેચા તેમજ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। એક ખૂબ સારું અને મજબૂત સંગઠન છત્તીસગઢમાં આપણે ઊભું કરી છે અને આ સંગઠનની મેં કીધું કે નિર્માણ એની પાછળ છત્તીસગઢ એટલા માટે તો કે કમલ શર્મા નામના એક પત્રકારને વર્ષો સુધી એ જેલમાં બંધ હતા અને એની મુક્તિ માટે એક દિલ્હીના જંતર મંતર મેદાનમાં આખા ભારતના પત્રકારોને આહ્વાન આપવામાં આવેલું અને હું પણ ત્યાં ગયેલો મારા સ્વભાવ મુજબ 2015 ની વાત છે। એટલે તે જંતર મંતરના મેદાનમાં આખા રાજ્યમાંથી આખા દેશમાંથી 301 જેવા પત્રકારો એકત્રિત થયેલા અને પછી અમે રાજનાથસિંહ જ્યારે ગૃહપ્રધાન હતા રાજનાથસિંહને પણ અમે મળીને આવેદનપત્ર આપ્યું હતું અને એની પછી મુક્તિ થઈ ગઈ। પણ આની પાછળ એ વખતની જે ઘટનાઓ હતી અને જે પત્રકારોની પીડા હતી આ સંગઠનના નિર્માણમાં જવાબદાર છે। દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ।